વિજય રૂપાણીની અંતિમ વિધિને લઈને પળે-પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ બીજી તરફ જે વિશ્વમાં હાહાકાર મચ્યો છે, વિશ્વમાં જે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, એ વિશે પણ અત્યારે વાત કરવી છે। ઇઝરાયલ સાથેના જંગ વચ્ચે ઈરાને મોટી ચેતવણી આપી દીધી છે। આ વાત અત્યારે એટલા માટે કરવી પડી રહી છે સીધું અને સટમાં, કારણ કે વર્લ્ડ વોર 3 શું થવાનું છે એ સવાલ અત્યારે દરેક જગ્યાએ ઉઠી રહ્યો છે। એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ છે, તો બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક જંગ છેડાઈ ગઈ છે। ઇઝરાયલ સાથેના જંગ વચ્ચે ઈરાને ચેતવણી આપી છે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને દબાણ વધારી શકે છે ઈરાન। આ સાથે ઈરાનની કાર્યવાહીથી અનેક દેશ પર સીધી અસર થશે। જળમાર્ગ બંધ થતા ઓઇલના ભાવમાં ભડાકો થશે। ઇઝરાયલ સાથેના સંઘર્ષમાં ઓઇલના ભાવ વધી શકે છે। આ સાથે ફારસ ખાડીમાં પ્રવેશ માટેનો એકમાત્ર આ જળમાર્ગ છે, જેને બંધ કરવાની ધમકી ઈરાને આપી છે। વિશ્વના કુલ 20% ઓઇલનું આવાગમન અહીંથી થાય છે। ખાડી દેશોમાં સામાન મોકલવાનું આ એકમાત્ર વિકલ્પ છે, જેને બંધ કરવાની ધમકી ઈરાને આપી છે। એટલે વૈશ્વિક સ્તરે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, વૈશ્વિક વ્યાપારને મોટા પાયે અસર થઈ શકે છે। અને જ્યારથી ઈરાન ઇઝરાયલ વચ્ચે જંગની શરૂઆત થઈ છે, ત્યારથી વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ તો સતત વધ્યા જ છે, પરંતુ સાથે સાથે હવે જો ઈરાન આ જળમાર્ગ છે તે બંધ કરશે, તો પછી વધુ એક મોટો પડકાર વિશ્વના દેશો માટે હશે, વધુ એક મોટું સંકટ વિશ્વના દેશો પર આવી પડશે। આ સાથે જો વાત કરવામાં આવે તો તહેરાનમાં વિદેશી રાજદૂતો સાથે ઈરાની મંત્રીએ બેઠક યોજી હતી, અને બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ મોટું નિવેદન આપ્યું। અમે યુદ્ધનો વિસ્તાર નથી કરવા માંગતા, પરંતુ અમેરિકા સાથે પરમાણુ વાર્તા નાકામ કરવા માટે હુમલો કર્યો તેવું ઈરાન તરફથી કહેવાયું છે। શું કહ્યું ઈરાનના મંત્રીએ પણ આપને સમજાવીએ। મહત્વનું છે કે અમેરિકાના સમર્થન વગર ઇઝરાયલનો હુમલો અસંભવ છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ કેસમાં અમેરિકા સતત એક ન્યુટ્રલ સ્ટેન્ડ લઈ રહ્યું હોય તેવા પણ સમાચાર છે, કારણ કે અમેરિકા એમ તો પહેલાથી ઇઝરાયલનું સમર્થક રહ્યું છે, પરંતુ હાલ અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં અમેરિકા ન્યુટ્રલ સ્ટેન્ડ ઉપર હોય તેવું લાગે છે। ઇઝરાયલના હુમલા માટે અમેરિકા જવાબદાર છે તેવું પણ ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે। એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે। એક તરફ ઈરાન ધમકી આપી રહ્યું છે કે અમે આ જળમાર્ગ બંધ કરી દઈશું, બીજી તરફ ઈરાન એવું કહે છે કે ઇઝરાયલના હુમલા માટે અમેરિકા જવાબદાર છે, અમેરિકા ન્યુટ્રલ સ્ટેન્ડ લઈ રહ્યું છે। જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે। ટ્રમ્પે કહ્યું છે કે જો હુમલો કર્યો તો ઈરાન પર તૂટી પડીશું, ઈરાન પર હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી તેવું ટ્રમ્પે સીધું કહી દીધું છે। અમેરિકી સેના પૂરી તાકાતથી હુમલો કરશે અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સામસામે હુમલાઓ થયા છે। ઈરાન પર હુમલાથી મિડલ ઈસ્ટમાં હાલ તો ભીષણ જંગ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે। ત્યારે આ જ મુદ્દે મારી સાથે સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, એક તરફ મિડલ ઈસ્ટમાં પ્રભાવની જંગ અત્યારે જામી છે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ, અને એમાં અમેરિકાએ ધમકી આપી છે। મિડલ ઈસ્ટમાં જે પ્રકારે સંઘર્ષ વધી રહ્યો છે તેને કારણે તણાવ છે વિશ્વના દેશોમાં વ્યાપી રહ્યો છે, પરંતુ કેટલાક દેશો એવું ઈચ્છી રહ્યા છે કે જે પ્રકારે હાલમાં પરિસ્થિતિ વણસી રહી છે, જો તેને કાબૂમાં લેવામાં નહીં આવે તો તેની સીધી જ અસર વિશ્વના અન્ય દેશોને અર્થવ્યવસ્થા પર પડી શકે છે। આ ઉપરાંત જે ઓઇલ આપૂર્તિ છે, ગેસ આપૂર્તિ છે, તેના પર પણ પડી શકે છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાનની જે સીધી અને આડકતરી ધમકી જે પ્રકારે ત્યાંના સાંસદે આપી છે, તે જોતા સ્પષ્ટપણે માનવામાં આવે છે કે યુરોપના દેશો છે એની સાથે સાથે ચીન, ભારત અને આરબ કન્ટ્રી જે છે તે આને અડીને આવેલી છે ફારસ ખાડીની આસપાસ, પર્શિયન ગલ્ફની આસપાસ, તેને આ મોટા પ્રમાણમાં અસર પડી શકે છે। જો કે આ બધા જે બદલાતા જતા ઘટનાક્રમની અંદર વિશ્વના અનેક દેશોએ એ પ્રકારની અપીલ કરી છે, જેમાં ફ્રાન્સ અને જર્મનીએ સ્પષ્ટપણે ઈરાનને કહ્યું છે કે અમે ન્યુક્લિયર ડીલ અંગે તમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ, પરંતુ જો કે આમ આ સમગ્ર મુદ્દો જે છે તે ન્યુક્લિયર ડીલને લઈને છે, જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનની અંદર આજે બેઠક થવાની હતી, પરંતુ
પરંતુ એ બેઠક થાય એના 2 દિવસ પૂર્વે એટલે કે 48 કલાક પૂર્વે અમેરિકાના સમર્થનથી ઇઝરાયેલે ઈરાન પર એટેક કર્યો છે તે પ્રકારનો દાવો ઈરાનના વિદેશ મંત્રી અરાકચી કરી રહ્યા છે, પરંતુ અબ્બાસ અરાકચીએ જે પ્રકારે તેહરાનની અંદર બેઠક કરી, બેઠકમાં સ્પષ્ટ કર્યું કે આ અમેરિકાનો હુમલો છે અને અમે અમેરિકાનો હુમલો આને માનીએ છીએ અને તેનો વળતો પ્રહાર પણ કરીશું. પરંતુ આ બધા વચ્ચે જે જર્મનીનું નિવેદન સામે આવ્યું છે, ફ્રાન્સનું નિવેદન સામે આવ્યું છે, તેમના દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે ઈરાને, ખાસ કરીને જર્મનીના વિદેશ મંત્રીએ જે પ્રકારે નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે ઈરાને તાત્કાલિક અત્યારે ટેબલ પર આવવું જોઈએ અને વાતચીત માટે આગળ વધવું જોઈએ. તેમને એક સારી એવી તક જે હતી ન્યુક્લિયર ડીલ અંગે અમેરિકા સાથે ચર્ચા કરવાની, એ તક ગુમાવી દીધી છે. એટલે ઉલટાનો ઈરાન પર આરોપ કરતા તેમની સાથે વાતચીત માટેનો એક પ્રસ્તાવ પણ મૂક્યો છે, પરંતુ અત્યાર સુધીમાં ઈરાને આ પ્રકારના કોઈ પણ અન્ય દેશના પ્રસ્તાવ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી છે. એની સાથે એ પણ વાતચીતને નકારી કાઢી છે કે અમેરિકા સાથે તેઓ કોઈ પણ પ્રકારે આ પ્રકારે ન્યુક્લિયર ડીલ અંગે ચર્ચા કરશે. પરંતુ આ બધા વચ્ચે સૌથી અગત્યની બાબત એ સામે આવી છે કે ક્રેમલિનથી એટલે કે રશિયાથી જે સમાચાર આવ્યા છે, એક તરફ જ્યારે યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા જે વ્લાદિમીર પુતિન, જે રશિયાના રાષ્ટ્રપતિ છે, તેઓએ 50 મિનિટ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને વાતચીતની અંદર તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે મિડલ ઈસ્ટની અંદર જે જંગ વકરી રહ્યો છે તેની શાંતિ સ્થપાવી જોઈએ, અને જો શાંતિ ન સ્થપાય તો મિડલ ઈસ્ટની અંદર તેના વિપરીત પરિણામો આવી શકે છે, તેનો પ્રભાવ અન્ય દેશોમાં પણ પડી શકે છે. પરંતુ સૌથી અગત્યની બાબત એ સામે આવી છે કે રાષ્ટ્રપતિ પુતિને પોતે શાંતિ માટે મધ્યસ્થતા કરવા માટેની ઓફર કરી છે, કારણ કે આ બાબતને લઈને વૈશ્વિક લેવલે એક ચર્ચા એ પણ જામી છે કે એક તરફ પોતે જ્યારે યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યા છે, કોઈ પણ પ્રકારની શાંતિ વાર્તા માટે આગળ નથી જઈ રહ્યા, કારણ કે છેલ્લે કેરોની અંદર જે બેઠક મળી હતી તેની અંદર પણ કોઈ ઉકેલ નહોતો આવ્યો. એ જ પુતિન હવે શાંતિ વાર્તા માટે અન્ય દેશના જે યુદ્ધ છે તે રોકવા માટે મધ્યસ્થતાની ઓફર કરી રહ્યા છે. તો આ પ્રકારની વાતચીતને લઈને વિશ્લેષકોની અંદર અલગ અલગ પ્રકારના મતાંતરો પ્રવર્તી રહ્યા છે, પરંતુ 50 મિનિટ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની વાતચીતની અંદર ન માત્ર ઇઝરાયલ ઈરાન જંગની વાત થઈ, પરંતુ એની સાથે સાથે યુક્રેન સાથે જે જંગ ચાલી રહ્યો છે તેને લઈને પણ પુતિને એવું કહ્યું કે 22 જૂન બાદ તેઓ આ બાબતે વધુ વાતચીત માટે, યુક્રેન સાથે શાંતિ માટે આગળ વધી શકે છે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે અમે પણ નથી ઈચ્છતા કે મિડલ ઈસ્ટમાં કોઈ પણ પ્રકારનો જંગ વધે, પરંતુ અમારી અપીલ એ છે કે ઈરાન તાત્કાલિક અસરથી ન્યુક્લિયર ડીલના ટેબલ પર આવે અને વાતચીત માટે તૈયાર થાય. એટલે ઈરાન પર યેન કેન પ્રકારે પ્રેશર બનાવવાની જે અમેરિકાની ટેકનિક છે, એ પૂર્વ આયોજિત રીતે ઇઝરાયલ દ્વારા 2 દિવસ પૂર્વે હુમલો થવો અને હુમલા બાદ અમેરિકાનું આ પ્રકારનું પ્રેશર છે, એ પ્રેશરના ઈરાન એવું માને છે કે અમને બળજબરીપૂર્વક ન્યુક્લિયર ડીલ અંગે આ અમેરિકા છે તે અમને ઘસેડી રહ્યું છે, પરંતુ અમે આની અંદર જવા માંગતા નથી, કારણ કે અમેરિકાની સહયોગથી જ ઇઝરાયેલે હુમલો કરીને એક પ્રકારે આ ડીલ ન થાય, આ વાતચીત ન થાય તે માટેનો પ્રયાસ કર્યો છે. પરંતુ જોવાનું એ રહેશે કે અત્યાર સુધીમાં જે 48 કલાકના ઘટનાક્રમ છે, જેમાં સામે જે હવાઈ યુદ્ધ લડાઈ રહ્યું છે, જેમાં બંને દેશોની સક્ષમતા પર કોઈ પણ પ્રકારના સવાલ નથી થતા, પરંતુ ઇઝરાયેલને જે દેશોનો સાથ મળે છે, દેશોના સાથના આધાર પર ઈરાન પર એટેક કરે છે, પરંતુ ઈરાન પણ સામે પક્ષે જે પ્રકારની બેલેસ્ટિક મિસાઇલોનો હુમલો કરી રહ્યો છે, તેલ અવીવ હોય કે હાઇફા હોય કે અન્ય 7 થી 8 શહેરો જે ઇઝરાયેલના છે જેને સીધી જ રીતે ટાર્ગેટ કર્યા છે, જેમાં ઇઝરાયેલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લોકોને શેલ્ટર હોમમાં રહેવા માટેના આદેશ અપાઈ ગયા છે, હોસ્પિટલો પર અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે, બંકરોની અંદર બેસીને પીએમ નેતન્યાહુ છે તે મિટિંગો કરી રહ્યા છે. તો તેના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જે પ્રકારના ઈરાનના વળતા પ્રહાર છે તેનાથી ઇઝરાયેલની અંદર ક્યાંક ફફડાટ તો છે જ, પરંતુ આનો ઉકેલ શું હોઈ શકે તેને લઈને હાલ તમામ દેશો માત્ર શાંતિની અપીલ સિવાય બીજું કંઈ નથી કરી રહ્યા. બિલકુલ આભાર આપનો. એટલે તમામ દેશો